જય માતાજી મિત્રો, વેલકમ ટુ ધ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. તો અમે જઈ રહ્યા છીએ બહાર. અને મિત્રો જુઓ, આ છે અમારા ગોંડલનું બસ સ્ટોપ. તમે તો કંઈ જોયું નહીં હોય તો જો હું તમને બતાવું અમારા ગોંડલનું બસ સ્ટોપ. આ તો વરસાદના લીધે થોડુંક પાણી થઈ ગયું છે, બાકી બહુ જ મસ્તીનું બસ સ્ટોપ છે. અને આ છે અમે જાય છીએ બસ. તો ચાલો લેટ્સ ગો. અમે ક્યાં જઈએ છીએ એ તમે વ્લોગમાં આગળ કહીશ, બરાબર? અત્યારે નહીં કહું. એ બસ આવી. મિત્રો સવારના 6:30 થયા છે. તમે જોઈ શકો બસ બહુ જ સ્પીડમાં જાય છે. આ છે અમારા ગોંડલ સ્ટેટનો મહેલ. અવશ્યની મુલાકાત લેજો. આ છે અમારા ગોંડલનું કોલેજ ચોકનું ગ્રાઉન્ડ. ઓલી બાજુ છે અને સરખું નહીં દેખાય, હમણાં બતાવું. મિત્રો નથી દેખાતું. મિત્રો આ અમારા ગામનું પેટ્રોલ પંપ. તમે કંઈ જોયું નહીં હોય. મિત્રો આ છે સ્વામિનારાયણ ગુરુકુળ. વેરી તળાવ જોવા છે. આગળ દેખાય અમારો આશાપુરા ગેટ છે. અને આ ધજા છે અમારા મામાદેવની. આશાપુરા ચોકડીનું આવેલું આ છે અમારા મામાનું મંદિર. તો કોમેન્ટમાં જય મામાદેવ લખવાનું ભૂલતા નહીં. જો મિત્રો સવારનો નજારો. આ અમારું હરિયાળું ગોંડલ. જો મિત્રો હાઈવે.
મિત્રો, આ છે અમારા ગોંડલનું વેરી તળાવ, પણ અત્યારે આ તળાવ ખાલી થઈ ગયું છે. મિત્રો, આ છે અમારું સુરેશ્વર મહાદેવનું મંદિર. જો સામે જે ધજા દેખાય છે ને, અને આજે છે શ્રાવણ મહિનાનો સોમવાર. તમે ટ્રાફિક જોઈ શકો છો. જો મિત્રો, કેવડો ટ્રાફિક છે. મિત્રો, આજે છે સોમવાર. અમારા ગોંડલથી મોવૈયા મોટા ભાગના માણસો છે ને મોવૈયા હદતફરી બાપુને ત્યાં હાલીને જતા હોઈએ છે. તો આમાં તમને પણ બતાવું. મિત્રો, બીજી નથી આવી. જો મિત્રો, તમે આગળ જોઈ શકો છો કેટલા બધા માણસો મોવૈયા હાલીને જઈ રહ્યા છે. છે મોવૈયા હદતફરી બાપુનું. અને મિત્રો, મોવૈયાની એક હજી ખાસ વાત છે, જેમાં અહીંયા હદતફરી બાપુનું મંદિર બહુ જૂનું છે. એવી જ રીતે અહીંયા મોવૈયાની માવા મલાઈ બહુ એટલે બહુ જ વખણાય છે. હવે મોવૈયાથી નીકળો કે મોવૈયા આવો તો ચોક્કસ માવા મલાઈ ખાજો. અને મોવૈયાની પાવભાજી પણ બહુ સરસ આવે છે. સવારમાં મસ્ત મજાનો ઠંડો પવન આવી રહ્યો છે. મિત્રો, આ છે મોવૈયા પછી આવે ગોવિંદનગરનું કૃષ્ણા ફર્નિચર. અવશ્ય તમે ફર્નિચર લેવા આવજો. મિત્રો, ગામ એ ગાડી. મિત્રો, સામે જો મસ્ત મજાની ચા બની રહી છે. ચા જોઈને ચા પીવાનું મન થઈ ગયું છે. શું કરીએ? આ હતું ગોવિંદનગરનું બસ સ્ટોપ, નાનું નાચકડું. જો મિત્રો, ગાયું. આ છે અમારા ગામડાની મસ્ત મજાની ગાય. જો
યાર મિત્રો, એમને થોડીક કઈ ગોંડલને ગોકુળિયું ગોંડલ કહેવામાં આવે છે. તમે જ્યાં જોવો ને તમને ગાય માતા અવશ્ય દેખાશે. મિત્રો, આ છે ઈંટુનો ભઠ્ઠો. તમે તો કંઈ જોયો નહીં હોય કે જ્યાં ઈંટું બને એમ. મિત્રો, આ જે તમને દેખાય છે નકરા બધા ટ્રક, એ છે દાવતનું કંપની. તમે જે દાવતની સોડા પીવો છો એ અહીંયાથી આવે છે. મિત્રો, આ છે પાણીનો ટાંકો મોટો બધો. તમે જ કાંઈ જોયો નહીં હોય. મિત્રો, આ છે શનિદેવનું મંદિર. જય શનિદેવ. તો હાય ફેમિલી, તો અમે લોકો પહોંચી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન ઉપર. જો કે પહોંચ્યા નથી પણ પગવા આવ્યા છીએ. અત્યારે અમે હાલી છીએ આ રેલના પાટા આગળ. જો તમે જોઈ શકો છો. હવે ટ્રેન ક્યારે આવે એ કંઈ ખબર છે નહીં. અને આ બાજુ જો કેવું મસ્ત બધાના ખેતરમાં માંડવી અને કપાસ વાવેલા છે. તમે જોઈ શકો છો. બહુ જ મસ્તીનું છે અને મસ્ત હરિયાળું વાતાવરણ છે. વરસાદના કારણે બધે જ લીલોતરી થઈ ગયેલું છે. જો તમે જોઈ શકો છો. અમે થોડીક જ વારમાં પહોંચી જશું જ્યાં જવાનું છે ત્યાં. હું તમને ત્યાં જઈને કહીશ, અત્યારે નહીં કહું. મિત્રો, જો સામે પવનચક્કી. તમે તો કંઈ જોઈ નહીં હોય એટલે હું તમને બતાવું. જો એને પવનચક્કી કહેવાય. મિત્રો, અવાજમાં થોડોક વાંધો આવે તો એડજસ્ટ કરી લેજો, કારણ કે અહીંયા પવન બહુ છે એટલે. જો મિત્રો, સરખા રેલના પાટા જો. હવે હું રેલના પાટાની અંદર જઈ રહી છું હાલવા માટે. જો તમે જોઈ શકો છો રેલના પાટા. મિત્રો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક કેવું લાગ્યું જરા કોમેન્ટમાં કહેજો. મિત્રો, જંગલમાં આવ્યો હોય ને એવો અનુભવ થાય છે. જો કેવું મસ્ત. મિત્રો, હવે તમને ચોખ્ખી પવનચક્કી દેખાતી હશે. પેલા હરખી નહોતી દેખાતી, હવે તમને હરખી બતાવું. મિત્રો, આ પાટા ઉપર હું હાલી જાઉં છું. હવે ટ્રેન ક્યારે આવે એ મને કંઈ ખબર નથી. બરોબર છે, હેઠે બધું ભીનું છે એટલે હું હેઠે હાલો નથી જતી, પાટા મારું છું. અને અચાનક જો ટ્રેનનો પાવો વાગે અને ટ્રેન આવે તો મારે જવું કઈ બાજુ? બોલો, વિચાર કરો, કોમેન્ટમાં કહેજો હું કઈ બાજુ જાઉં. જો પાટા ઉપર હાલ્યા જતા હોય અને અચાનક ટ્રેન આવે તો ઇમરજન્સીમાં દોડીને અહીંયા ઊભું રહેવા માટે આ જગ્યા છે. તમે તો કંઈ જોઈને હોય એટલે મેં તમને ખબર એટલે કહી દઉં કે આ રહ્યું ને, અચાનક ટ્રેન આવે તો આપણે થોડી પાટા ઉપરથી સાઈડમાં વયું જવાનું, એટલે છે ને આપણે બચી જાય. અને આ જનહિતમાં જારી છે મિત્રો, કે હું તો ખાલી વિડીયો ઉતારવા માટે પાટા ઉપર હાલું છું. વિડીયો ઉતરી જાય એટલે હું તો હમણાં હેઠે વહી જઈશ હાલવા માટે. પણ તમે કોઈ મહેરબાની કરીને આવું રિસ્ક લેતા નહીં. ખોટા વિડીયો જોઈ અને રિસ્ક લેવા જાશો તો નામ ખોટું મારું આવશે, એટલા માટે. હો ને, તો તમારી નજર સામે જ હું ઉતરું છું, પછી કહેતા નહીં. બચી ગયા મિત્રો આપણે. તો હવે હેઠેનો નજારો બતાવું. મિત્રો, અમે ફાઇનલી પગી ગયા છીએ. યો સામે જવાનું છે. તો હું છે ને આ ટપું છું. પહોંચી ગઈ. મારા મમ્મી ને પપ્પા આગળ આવેલા જાય છે. અમે પગી ગયા માતાજીના મંદિરે. મિત્રો, આ છે અમરેલી જિલ્લાનું ચિત્તલ તાલુકાનું મોણપુર ગામ છે. મોણપુર ગામની અંદર ખેતરમાં મેલડીમાં બેઠા છે. અમે ત્યાં આવ્યા છીએ તો તમે જોઈ શકો છો. ચાલો તમને અંદર જઈને બતાવું. માતાજીના દર્શન કરો. ચાલો મિત્રો, ક્યારેક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આવી જાય તો હલાવી લેજો. જો મિત્રો, એ છે ને મસ્તીનું છે ને ડોગ છે. હમણાં તમને બતાવું. જો અત્યારે છે જ, અત્યારે સૂતું છે. જો બે છે, એકના બદલે બે ડોગ છે. બે જો હાલો અંદર જઈને બતાવો મિત્રો. આ એ છે એ ડોગ. જો તમે પેલું બીજું સામે આવતું છે, ના જોઈએ તોફાન કરે છે મિત્રો. અમે પહોંચી ગયા છીએ મેલડીમાના મંદિરે. આ છે ગંભીરાવાળી મેલડીમાનું મંદિર. ચાલો તમને બતાવું.
તો મિત્ર આ તોફાની કૂતરો હજી આઈને હું હે તોફાન કરે છે. મિત્રો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર. આ છે મેલડીમાનું મંદિર. કોમેન્ટમાં જય મેલડીમાં લખવાનું ભૂલતા નહીં, બરાબર? હા બતાવો. આ તોફાની કૂતરો પાછો હોઈ ગયો. તો મિત્રો સામે છે મેલડીમાનું મંદિર અને અહીંયા માતાજીના મંદિરે તાવો બની રહ્યો છે. સામે બને છે ચાપડી અને અહીંયા બને છે શાક, ચાપડી ને શાક. મારા કાકા તાવો બનાવે છે. અત્યારે શાક બની રહ્યું છે. જો મિત્રો મસ્ત મજાનું શાક બની રહ્યું છે. મિત્રો હું તમને મજાકમાં કહેતી હતી કે ટ્રેન આવશે તો શું થાય, આમને તેમને પાવો વાગ્યો છે. જો ટ્રેન આવવાની ફૂલ તૈયારી છે. તમે અવાજ સાંભળી શકો છો. હમણાં ટ્રેન આવશે. આવીને વહી ગઈ કઈ ખબર નથી. મિત્રો ટ્રેન આવે જ છે. મિત્રો ફાઇનલી ટ્રેન આવી ગઈ, તમે જોઈ શકો છો. વહી ગઈ. આવડી નાનકડી અમથી ટ્રેન હતી મિત્રો. મિત્રો વરસાદના કારણે આ બે ડોગ અહીંયા આવીને સૂઈ ગયા છે. જો બિચારા શાંતિ સૂતા છે, આપણે સુવા દઈએ.